कलिकालानले दग्धान् जीवान् स्त्रातुं समुद्यतः राजचन्द्रसुधा सिन्धुर्नमस्तस्मै स्मराम्यहम् समस्तवस्तुमानाय तमोघ्ने मितविद्विषे श्रीमते वर्धमानाय नमो नमितविद्विषे अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। सत्श्रुतने नमस्कार, असीम उपकारी आत्माने नमस्कार, तारक त्रिपुटीने नमस्कार, महाविત્રો, मुरब्बियो, मुमुक्षोने नमस्कार, प्रत्येक शुद्धात्मा द्रव्यने नमस्कार, सिद्धांत चक्रवर्ती श्री नेमिचंद्राचार्य અને ટીકાકારશ્રીને પણ નમસ્કાર. પરમ કૃપાળુ દેવપ્રણીત વચનામૃતજી ઉપદેશ નોંધ 15 ચોથું શ્રુત શ્રી ગોમટસારજી, તેમાં 15મો અધિકાર લેશ્યા માર્ગણા આપણે યથાશક્તિ શરૂ કરી છે. આગળ જઈએ. આગળ આજે ગાથા નંબર 500. તિવ્વતામા તિવતરા તિવા અસુહા સુહાતહા મંદા મંદતરા મંદતામા ચટાણ ગયા હુપત્તેયમ. કૃષ્ણ નીલ કાપોત ને તેજો પદ્મ શુક્લ, આ 3 અને 3. પહેલી 3 બોલ્યા તે અશુભ લેશ્યા, પછીની 3 બોલ્યા તે શુભ લેશ્યા. એક તો ક્રમથી જ યાદ રાખવા જેવું, કૃષ્ણ નીલ કાપોત તેજો પદ્મ શુક્લ. પહેલા 3 ખરાબ માણસ, બીજા 3 સારા માણસ, એમ યાદ રાખવાનું છે. તો લેશિયા ભાવ અને પરિણામ માણસની વાત નથી. તો એમાં અશુભ લેશિયામાં સૌથી વધારે વધુમાં વધુ પહેલાં કહી દીધા 100માંથી 100 અત્યંત કાળું. કૃષ્ણથી યાદ કરીએ તો કૃષ્ણ લેશિયામાં તો કે તીવ્રતમ, પછી તીવ્રતર એટલે એનાથી ઓછું હોય, અને એનાથી ઓછું તે તીવ્ર, એટલે કે 100માંથી 90માંથી 10, એટલે ઘટતો જતો ક્રમ, ઉતરતો જતો ક્રમ. તો કે એ કોને કહેવાય? તો કે એ અશુભ લેશિયાની વાતમાં યાદ રાખીએ. અને શુભ લેશિયામાં ક્રમ કેવો છે? મંદ, થોડોક, પછી થોડોક વધારે, પછી સૌથી વધારે. એટલે એમાં ચડતો ક્રમ છે. 1, 10, 50, 100 એ ચડતો ક્રમ થયો, એકમાં ઉતરતો ક્રમ થયો. અશુભ લેશિયામાં ઉતરતો એ અને શુભ લેશિયામાં ચડતો ક્રમ છે. સમજી ગયા? પાસ થવામાં આગળ વધારે ને વધારે માર્ક્સ આવતા જાય, અને પહેલાંમાં નાપાસમાં ઓછામાં ઓછા થતા જાય. કે 35 માર્ક્સ છે તો કે નાપાસ, પછી 25, 15, 10, 5, 0 નાપાસ. એટલે ઉત્કૃષ્ટમાંથી જગન્ય જાય, અને પેલું જગન્યમાંથી ઉત્કૃષ્ટ થાય. અશુભ લેશિયામાં 100માંથી 1 ઊંધો ક્રમ, શુભ લેશિયામાં સીધો ક્રમ 1 થી 100, ને પેલામાં 100 થી 1. એમાં કંઈ ન સમજાય એવી વાત નથી. સવડો અવડો કયો, સીધો ઊંધો કયો, એના કરતાં ચડતો ક્રમ ને ઉતરતો ક્રમ, એસેન્ડિંગ ડિસેન્ડિંગ, એ સહેલું પડી જાય. આગળ જાય ને પાછળ જાય. વધારે સારા માણસ સારું જ કામ કરે, ખરાબ પહેલાં એકદમ ખરાબ કરે, પછી એનાથી વધારે ખરાબ, એનાથી ઓછું, પછી એનાથી ઓછું. એમાં એવી રીતે છે. તો આ અશુભ લેશિયાની વાત થઈ અને શુભ લેશિયાની વાત થઈ. અશુભમાં બધું શું થાય? પરિણામ ચડતા કે ઉતરતા? ઉતરતા. પહેલાં સૌથી વધારે, પછી એનાથી ઓછા, પછી એનાથી ઓછા. સરસ. શુભ સ્થાનમાં ચડતા પરિણામ. હવે આ જે 6 લેશિયા કહી છે એમાંથી શુભની વાત કરે છે કે એમાં જગન્યથી ઉત્કૃષ્ટ જવાય છે, અને અશુભ થાય છે એમાં ઉત્કૃષ્ટમાંથી જગન્ય અવાય છે. આપણે જે વાત કરી તે જ, એમ યાદ રહેતો એમ. હવે આ કોના અનુસંધાનમાં છે? તો કે આ પ્રમાણે જે કાંઈ ભાગ પડે છે જગન્યથી ઉત્કૃષ્ટ કે ઉત્કૃષ્ટથી જગન્ય. આપણે તો બોલવામાં સહેલું પડે 10, 20, 50, 100, પણ આમાં તો ખબર જ પડે નહીં પરિણામની. તો કે ષટગુણ હાનિવૃદ્ધિ થાય છે એનાથી માપવામાં આવે છે. કે સમયે જે પરિણમન થાય છે દરેક દ્રવ્યમાં થાય છે, અગુરુ લઘુ ગુણને કારણે થાય છે. આ બધી લેશિયા વખતે પણ જે પરિણામ જ છે એક જાતના ભાવ જ છે. તો કે એ વખતે જે અવિભાગ પ્રતિછેદ થાય છે, એટલે કે આગળ જેનું વિભાજન શક્ય જ નથી,
હવે વિભાગ કરી શકાય એમ જ નથી. એનું નામ અવિભાગ પ્રતિચ્છેદ. જેમ આપણે પૂતગલ દ્રવ્યમાં કહેતા હોઈએ કે પરમાણુ, એનું આગળ કાંઈ અવિભાજ્ય હોઈ શકે જ નહીં. એવી રીતે આમાં અવિભાગ પ્રતિચ્છેદ છે કે જે કંઈ પરિણામ થાય છે એના આગળ ભાગ પાડી શકાતા નથી. તો પણ જ્ઞાની પુરુષે જોયું છે. એટલે એવા જે સંશ્લેષ અને વિશુદ્ધિના, શુભાશુભ ભાવના, શુભાશુભ કર્મના, યાને શુભાશુભ એટલે સંશ્લેષ વિશુદ્ધિ પરિણામ શબ્દ જ રાખીએ ભાવની બદલે, તો કે એ જે થયા કરે છે સારા માઠા, તેના આટલા બધા અવિભાગ પ્રતિચ્છેદ થાય. કેટલા બધા? અનંત ગુણ્યા અનંત, એટલે અનંતાનંત, એક એક શબ્દમાં ભાર છે. અવિભાગ પ્રતિચ્છેદ થાય છે અને તેમાં પરિણામની અપેક્ષાએ ષટગુણ હાનિવૃદ્ધિ થાય ને થાય જ છે. સવાલ વિનાની વાત છે. સમય સમયે થયા કરે છે. એટલે એક તો સૂક્ષ્મ પરિણામ, એની જ વાત સૂક્ષ્મ કહેવાય, અને જેને દેખાય છે તેને, કેવલી પ્રભુને, બીજાને તો દેખાતું જણાતું નથી. તો એક તો એ જ વાત સૂક્ષ્મ, અને એ વખતે પણ કેવી રીતે થાય છે, કેટલું થાય છે, એમાં ષટગુણ હાનિ વૃદ્ધિમાં, હાનિમાં ગયા કે વૃદ્ધિમાં ગયા, ભાગમાં ગયા કે ગુણાકારમાં ગયા, ભાગાકાર કરવાનો કે ગુણાકાર, એવી રીતે એટલું સૂક્ષ્મથી સૂક્ષ્મ કેવલી પ્રભુનું જ્ઞાન જાય છે. કારણ કે જ્ઞાન જ છે, અજ્ઞાનનો અંશ પણ નથી, તો હોય જ, જણાય જ જેમ છે તેમ. પણ એનું વિશ્લેષણ, પૃથ્થકરણ કરીને પણ મૂકવાની કૃપા આ જ્ઞાની પુરુષોએ કરી છે. લેશિયાને ઇંગ્લિશમાં કાર્મિક સ્ટેઇન કહે છે, સ્ટેઇન, ડાઘો પડે તે. પછી બીજી રીતે કલરેશન કહે છે, લેશિયાને હિસાબે કલરેશન કહેવું પડે, લેશિયાની જ વાત છે. અને ત્રીજું તો કે ઓરા શબ્દથી આપણે પરિચિત છીએ, AURA, ઓરા. આની ઓરા સારી છે ને આની ઓરા ખરાબ છે ને, આની ઓરા જ ઉજ્જવળ છે ને ચડિયાતી છે ને. આ જે ઓરા કહીએ તે જીવની લેશિયા, એ તે વખતે કઈ લેશિયામાં છે એ જ્ઞાની પુરુષ કેવલી પ્રભુ, જ્ઞાની એટલે અહીંયા કેવલી કેવું છે એ તો ઇમિડિયેટ જણાય જ છે. એટલે એમને તો જોઈને કહેવા પણ નથી, પણ બીજા એથી ઉતરતા જ્ઞાની પુરુષોને પણ તરત જ ઓરા જોઈને ખ્યાલ આવી જાય છે, અથવા જોઈને ઓરાનો અંદાજ તોને પણ પૂરેપૂરું જ્ઞાન થઈ જાય છે. તે આપણે જ નથી સાદી ભાષામાં કહેતા કે મોઢું જોઈને જ ખબર પડી જાય કે આ તો આવા છે, અને આ તો આવું કરશે, અને આ તો આની પ્રકૃતિ જ આવી છે. તો પડી જ જાય, મુખ મુદ્રા ઉપરથી પડી જાય, એવી રીતે કોઈ એકાદ ફીચર ઉપરથી પણ પડી જાય. એવા ઘણા લક્ષણ છે, આપણે એમાં જવું નથી. કેવલ જ્ઞાન સૌથી સારું, ઉત્તમ, વખાણવા લાયક, પ્રશંસવા યોગ્ય અને આદરવા યોગ્ય, બાકી કાંઈ નહીં. પેલું બધું તો ટુકડાવાળું જ્ઞાન કહેવાય, ક્ષયક્ષમી જ્ઞાન કહેવાય. એને વિકળ થતા શ્રીવાર કૃપાળુદેવનો શબ્દ છે. એટલે આપણે તો કેવલ જ્ઞાનની વાત કરીએ. જુઓ, લેશિયા શબ્દનું ઘણું મહાત્મ્ય છે, કારણ કે એના વિના તો જીવ હોતો જ નથી. ઉત્તરાધનજી સૂત્ર મૂળ સૂત્ર કહેવાય, શ્વેતાંબરામનાની વાત છે. એમાં 36 અધ્યાયનમાં આખું 34મું અધ્યયન લેશિયાધિકાર, લેશિયા વર્ણન છે. અધિકાર એટલે અધ્યયન કે ચેપ્ટર કે પ્રકરણ. અહીંયા તો ગોમટસારજીમાં તો છે જ. એવી જ રીતે કોઈક વિદ્વાને, એક વિદ્વાને કે બે વિદ્વાને ભેગા થઈને લખ્યું હોય, એક તો છે જ. અને કલકત્તાનું પ્રકાશન અને આખી ડિક્શનરી લેશિયાકોશ આપણે લખ્યું હોય, આપણે લખતા હોય એવી રીતે ડિક્શનરી ન હોય, પણ લેશિયા વિશેનું ગજબની બધી માહિતી, એટલે એનું નામ જ લેશિયાકોશ. આપણી પાસે નથી, પણ એક વાત છે કે કલકત્તાથી ઘણા વર્ષો પહેલાં, કદાચ 70-80 વર્ષ પહેલાં બહાર પડેલું. તો બધું વર્ણન હોય. મૂળ ક્યાં હોય? ષટખંડાગમ ધવલાજી, અને એમાંથી કોમટસારજીઓ આવી ગયું, એટલું બધું જ આવી જાય. આપણને ક્યુરિયોસિટી થતી હોય તો થાય કે કંઈક નવો પોઈન્ટ હોય કે જુદું હોય. જુદું ન હોય, સમજાવવાની, લખવાની શૈલી કદાચ જુદી હોય, અને એમાંથી કોઈને વધારે સમજાય, કોઈને ઓછું સમજાય, પણ ઇન્ફોર્મેશન તો લગભગ બધી જ છે. ગાથા નંબર 501. અસુહાણમ વરમજ્જીમાં અવરંસે કિર્ણનીળ કાઉતી એ પરિણમદી કમેણપા પરિહાણી દો ક્લેશ. સમજાઈ જાય. કૃષ્ણ, નીલ અને કાપોત આ 3 અશુભ લેશિયા છે, જેમાં ઉત્કૃષ્ટ, મધ્યમ, જઘન્ય અંશરૂપમાં આત્મા ક્રમથી સંશ્લેષ હાનિરૂપથી પરિણમન કરે છે. આખું વાક્ય બોલવું હોય તો આમ બોલવું પડે, લખવું પડે. આપણી ભાષામાં આપણે બોલી જઈએ, અડધું પડધું બોલીએ, અડધું હું કહું, અડધું આપ કહો, એક શબ્દ આપ પૂર્તિ કરી દો, એમ નહીં, અથવા એક શબ્દ હું પૂર્તિ કરી દઉં, એવું રહી.
કૃષ્ણ નીલ કાપો ત્રણે અશુભ લેશિયાની વાત છે. એના ઊંધેથી શરૂ ઉત્કૃષ્ટ મધ્યમ જગન્ય અંશમાં આત્મા ક્રમથી સંકલેશ રૂપ હાનિરૂપને પરિણામ કરે છે. એટલે કે સંકલેશ એટલે ખરાબ અશુભ પાપના કર્મ. તો કે એ પહેલાં વધારે કર્યા હોય, આપણે વાત થઈ ગઈ, પછી ઓછા કરે, પછી એનાથી ઓછા કરે, એ રીતે હાનિનો ક્રમ છે. બરાબર છે. જેટલા જેટલા આપણા ભાવ સુધરતા જાય, બગડતા હોય, પછી આપણે કે હવે એટલો ક્રોધ નથી થતો, હવે એટલું અભિમાન નથી, હવે એટલી માયા નથી કરતા, હવે લોભ તો રાખવો જ નથી, એ ભલે ને છેલ્લે જાય. પછી આપણે બોલતા હોઈએ આવું, તો કે આ ઓછું, આ ઓછું, આ ઓછું, તો પોતાને પોતાની ખબર પડે છે. તો આપણે આપણી જ પાડવાની છે કે આપણા ઓછા થયા કે વધ્યા, ઓછા ઓછા થતા જાય છે કે વધતા જાય છે, હતું એના કરતાં જોવાનું. સંકલેશ હાનિ આ ગાથામાં આટલું જ છે. ગાથા નંબર 502. કાઉણીલમ કિણહમ પરિણમદ કિલેસ વઢ્ઠિદો અપ્પા એવમ કિલેસ હાણી વઢ્ઠિદો હોદી અસુહતિયમ. જોતું નથી, અસુહતિયમ છેલ્લું આવ્યું. અશુભ ત્રિક, અશુભની ત્રિપુટી ત્રિક નથી જોઈતી. તો કેવી રીતે છે? તો કે ઉત્તરોત્તર સંકલેશ પરિણામની વૃદ્ધિ થવાથી આ હવે આત્મા કાપોત નીલ, નીલથી કૃષ્ણ, એટલે કે એ રીતે પરિણમન કરે છે. એટલે કે સંકલેશ અને હાનિ, સંકલેશની હાનિ અને વૃદ્ધિ એ બંને રીતે આ અશુભ લેશિયાના પરિણમન થાય છે, અશુભ લેશિયા થાય છે. એકમાં વધતું જાય છે અને એકમાં ઘટતું જાય છે. પાકું? તમે 1 થી 100 બોલો તો સીધું વધતું ગયું એમ કહીએ, 100 થી 1 બોલીએ તો ઊંધું ઘટતા. ઓટ ને ભરતી, ભરતી ને ઓટ, તો કે ભરતી આવી હોય પણ જતી રહી એટલે ઓટ પૂરોસરી ગયા, એમ ઓછા થઈ ગયા. અહીંયા વાંધો હોય તો આગળ વાંધો પડશે. હા, આ ગાથામાં વાંધો છે. ગાથા નંબર 503. તેવું પૌ મેં સુકે સુહાણમ વરાદી અસંગે અપ્પા, વરાદી અંગ સંગે અપ્પા, સગે અપ્પા શુદ્ધિ સય વઢિદો હાણીદો અણહા હોદી. ઉત્તરોત્તર વિશુદ્ધિ કરવાથી આત્મા, એટલે પિત્ત, પદ્મ અને શુક્લ લેશિયાની વાત છે. આ 3 શુભ લેશિયામાં જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ અંશે પરિણમન કરે છે. એટલે વિશુદ્ધિની હાનિ થાય છે ત્યારે ઉત્કૃષ્ટથી જઘન્ય થાય છે, અને આમાં આ રીતે થાય છે, સમજી શકાય એવી વાત છે. શુદ્ધિની હાનિ વૃદ્ધિ થવાથી શુભ લેશિયાનું પરિણમન થાય છે. એમાં ને એમાં વધઘટ થાય છે. 50 માર્ક્સમાંથી 45 આવ્યા તો એ ઘટવામાં આવ્યું, અને 50માંથી 55 આવ્યા તો એ વધવામાં આવ્યું. વૃદ્ધિમાંય તેવી રીતે અને હાનિમાંય તેવી રીતે. એકમાં ઉપરથી ઘટતા જાય છે, એમાં આગળથી વધતા જાય છે. એ હાનિ વૃદ્ધિ જ યાદ રાખવાનું છે. વધઘટ આપણી સાદી ભાષામાં વધઘટ એટલે વૃદ્ધિ હાનિ, અને આમાં ઘટ વધ બોલાય, હાનિ વૃદ્ધિ બોલાય. આટલો ફરક છે. શનિ રવિ ને રવિ શનિ જેવું. શનિ રવિથી ટેવાઈ ગયા એટલે રવિ શનિ ઓડ લાગે. જે રવિ શનિ જ બોલતા હોય એને શનિ રવિ ઓડ લાગે. જો આગળ ગાથા નંબર 504. હવે ચોથો સંક્રમ અધિકાર આવે છે. જે 16 અધિકારથી વાત લેવાની છે લેશિયાની, એમાં હજી આપણે ચોથામાં જ આવ્યા, સંક્રમ અધિકારમાં આવ્યા. આ પરિણામ અધિકાર પૂરો થયો. સંકમણમ સઠ્ઠાણ પરઠ્ઠાણમ હોદે કિણ સુકાણમ વઢ્ઠીસો હિ સઠ્ઠાણમ ઉભયમ હાણિમ વિશેષ ઉભયેવી. પરિણામની જે કાંઈ પલટન, એટલે કે પરિણામનું પરિણમન એટલે પલટન પામે છે, એટલે પલટો પામે છે. પલટો શબ્દ આપણે ઘણા વખતે બોલી આવે કે હૃદય પલટો, એમ ટોટલ ચેન્જ આવી જાય તે. તો કે એ પલટો આવ્યો, પલટન મારી ગયા, એટલે પર્યાય, પરિવર્તન, પરિણમન બધું બદલાય છે. તે એ પરિણામનું બદલવું તેને સંક્રમણ કહેવાય છે. એટલે કે પલટી જવું. ખાલી બદલાતું હોય એ તો સમયનું પરિણમન જ કહેવાય. પણ હવે પૂર્વ પર્યાય ને ઉત્તર પર્યાય, આમાં પલટન ખાઈ જાય છે, કોથું ખાઈ જાય, અથવા તો અપસાઇડ ડાઉન થઈ જાય, એ બધું જે કહેવાતું હોય તે, તો કે સંક્રમણ
થાય છે. હવે સંક્રમણનો અર્થ અહીંયા આ રીતે લઈએ છીએ. બે રીતે થાય, એક સ્વસ્થાન સંક્રમણ, એક પરસ્થાન સંક્રમણ. અને એની એ લેશિયામાં ચડ ઉતર થાય. ધારો કે આપણા સારામાં સારા ભાવ હોય, શુક્લ લેશિયા તો નહીં, પણ માનો કે એનાથી નીચેની પદ્મ લેશિયા, અને આપણા સારા ભાવ છે, બધી રીતે સારા વિચાર, સારી વૃત્તિ, સારા ભાવ, સારું 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 બધું સારું, તો એમાં જે એકદમ સારું હોય એમાંથી થોડાક ઓછા સારામાં જતા રહીએ, તો ઓછા સારામાંથી એમાંથી પાછા ઓછામાં જતા રહે, તો એ સ્વસ્થાન સંક્રમણ કહેવાય કે એટલી જગ્યામાં ફર્યા કર્યું. અમુક જીવડા ગોળ ગોળ એટલામાં જ ફર્યા કરે એમ, અથવા તો એટલા જ એરિયામાં ફર્યા કરે તે, કોઈ ક્યાં એક રૂમમાં જ ફર્યા કરે છે વગેરે. તો આપણે એટલામાં ને એટલામાં ફર્યા, સેમ લેશિયામાં ફર્યા કરતા હોય તો એ સ્વસ્થાન કહેવાય. બીજી લેશિયામાં જઈએ એટલે એ પરસ્થાન સંક્રમણ કહેવાય. તરત જ બદલી નાખી, એકદમ ગુસ્સામાંથી એકદમ સદભાવવાળામાં આવી ગયા, રડવામાંથી હસવામાં આવી ગયા, તો એ બધા ભાવને આપણે સદભાવવાળી કહેવાય, અથવા તો બીજી લેશિયાનું પરિણમન કહીએ તે છે. કૃષ્ણ અને શુક્લ લેશિયામાં વૃદ્ધિની અપેક્ષાએ સ્વસ્થાન સંક્રમણ જ થાય છે. એકદમ ખરાબમાંથી જીવ એટલા સારામાં આવી શકતો નથી, એટલે કે થોડુંક ઓછું ખરાબ એ રીતે કૃષ્ણ લેશિયામાં આવે છે. શુક્લ લેશિયામાં પણ વૃદ્ધિની અપેક્ષાએ, તો કે એમાં પણ એમ જ થાય કે એકદમ સારા ચડતા પરિણામ હોય, એમાં કંઈ ખરાબમાં કે એકદમ ઉતરતામાં આવી જાય નહીં. એટલા માટે એમાં માત્ર સ્વસ્થાન સંક્રમણ જ હોય છે. સારાની જ શ્રેણીમાં રહીએ, ફર્સ્ટ ક્લાસવાળામાં જ રહીએ, થર્ડ ક્લાસવાળામાં જ રહીએ, એની રેન્જ હોય. 60% ફર્સ્ટ ક્લાસ ગણાતો જૂનો, પછી 70 ડિસ્ટિંક્શન, હવેની વાત જુદી, તો 60થી 100 નો પ્રોબ્લેમ, એમાં ને એમાં ફર્યા. 60માંથી 59માં આવ્યા એટલે એણે સ્વસ્થાનની બદલે બદલી નાખ્યું, પરસ્થાન આવ્યું, પણ આવી શકે નહીં એમ કહે છે. એમાં સ્વસ્થાન સંક્રમણ વૃદ્ધિની અપેક્ષાએ તો એમ જ થાય છે. કૃષ્ણ અને શુક્લ લેશિયામાં વૃદ્ધિ અપેક્ષા પોઈન્ટ ઓફ વ્યૂ જે કહ્યો તે સ્વસ્થાન સંક્રમણ જ થાય છે. હાનિ અપેક્ષામાં બંને હોઈ શકે છે, એમાં ઓછું પણ થઈ જાય, વધારે પણ થાય, બીજામાં પણ જાય, યસ, પોતાનામાં ફરે અને બીજામાં પણ જાય. હાનિમાંથી વૃદ્ધિમાં પણ એ ચેન્જ ઓવર આવી જાય છે, સંક્રમી જાય છે, પલટન પામી જાય છે, તે કેવું છે. અને બીજી જે 4 લેશિયા કીધી, એટલે અહીંયા કૃષ્ણ શુક્લ લીધી, એ સિવાયની એટલે કઈ આવે, નીલ કાપોત, તેજો પદ્મ, 2 ખરાબ આવી, 2 સારી આવી, તો એ શુભાશુભ 4 લેશિયા થઈ. એમાં વૃદ્ધિ અપેક્ષા કયો કે 2 અપેક્ષા, હાનિ અપેક્ષા, તો કે સ્વસ્થાન અને પરસ્થાન બંનેમાં એની શક્યતા છે, એ બંનેમાં જઈ શકે છે. પોતાના પ્રિમાઇસીસમાં રહીને છોડીને પણ બીજે જાય. અહીંયા પ્રિમાઇસીસમાં લેશિયાની જ વાત છે, બીજે ક્યાંય નથી ફરવા જતા રહેતા, ભાવની જ વાત છે, પરિણામની જ વાત છે. એટલે કેટલું સૂક્ષ્મ કાંત્યું છે કે સમયે જીવ પલટાતા હોય, જીવના ભાવ તો કેવા પલટન મારે છે, કોઈ નથી મારતું, ને કોઈ એટલામાં જ રહે છે, કોઈ એટલામાં નથી રહેતું. બધું હાનિવૃદ્ધિનું કહેવું એટલે તો ઘણું બધું. એક તો અવિભાગ પ્રતિચ્છેદ, અને એના પાછા ષટગુણ હાનિવૃદ્ધિ. આપણને તો તૈયાર લખી દીધું છે, એ વાંચવાનું છે, સ્વીકારવાનું છે. એટલે એ ગળે ઉતારતા જો તકલીફ કે અસમજણ થતી હોય તો પછી બીજી શું વાત કરવી આપણે? આપણને આમાં ડાઉટ આવે નહીં, આ તો સમજાય એવી વાત છે. પાણી રેડતા હોય, કોઈને પાણી આપતા હોય, ચા આપતા હોય, તો પછી બીજું રેડતા હોય, ચામાં જ આ બાજુ વધારો થાય ને આ બાજુ ઘટાડો થાય. આપનારના પક્ષે ઘટતું જાય છે ને લેનારના પક્ષે વધતું જાય છે. એમાં વાત ક્યાં ખરાબ છે આવી? અને એમાં જ ઓછું વધતું કરે છે એટલે હાનિવૃદ્ધિ થાય છે. પછી તરત જ બદલી નાખે છે, હવે આ ચા નહીં, બીજા હાથમાંથી કે બીજા કિટેલમાંથી પાછું દૂધ આપવા જાય તો બીજી વસ્તુ, દ્રવ્ય બદલાઈ ગયું, તો અહીંયા કાં પાણી આપવા માંડે ચાની બદલે. તો શુભાશુભનો જે ભાવ થાય છે, પરિણામ થાય છે, એ જ આ છે. વધઘટ થયા કરે છે, તે ઓછું વધતું થાય ને સારું ખરાબ થાય. આમાં તો બધું સહેલું છે. હવે પ્રશ્ન થાય છે, એ આવે છે જવાબ કે વચ્ચેલાનું શું? મધ્યની 4 લેશિયા એટલે નીલ કાપોત, તેજો પદ્મ, એમાં અશુભમાંથી સંશ્લેષતાની હાનિવૃદ્ધિ થાય. અને બંનેના સંક્રમણમાંથી શું થાય? તો કે કોઈ પણ સંક્રમણ થઈ શકે છે. શુભ લેશિયામાં તો કે વિશુદ્ધતાની હાનિવૃદ્ધિ થાય. બંને પ્રકારમાંથી સંક્રમણમાંથી કોઈ પણ એક સંક્રમણ થઈ શકે છે. એટલે એ વાત તો પૂરી થઈ ગઈ, બંને સંક્રમણ થઈ શકે છે. એટલે પછી શું આવશે?
તો કે પદ્મલેશિયા, તો કે પદ્મલેશિયામાં વિશુદ્ધતાની વૃદ્ધિ થઈ હોય તો પદ્મલેશિયાના ઉત્કૃષ્ટ અંશ પર્યંત જ થઈ શકે છે, વધારે થઈ શકતી નથી. એટલે સ્વસ્થાન સંક્રમણ થઈ શકે છે. શુક્લ લેશિયા સુધીનું પરિણામ પણ થઈ શકે છે. શું કામ? તો કે પદ્મમાંથી શુક્લમાં ટ્રાન્ઝિશન વધારો છે, શુભમાંથી શુભતરમાંથી શુભતમ, એટલે એકદમ આગળ આગળ જાય છે, એટલા માટે પરિણામ કીધેલા છે. આગળની ગાથા લઈએ. ગાથા નંબર 505. લેસાણુ કસાદોવર હાણી અવર ગાદવર વઢી સઠ્ઠાણે અવરાદો હાણીણીયમાં પરઠ્ઠાણે. સ્વસ્થાનની અપેક્ષાએ લેશિયાના ઉત્કૃષ્ટ સ્થાનના સમીપવર્તી સ્થાનનું પરિણામ ઉત્કૃષ્ટ સ્થાનના પરિણામનું અનંત ભાગ હાનિરૂપ છે. હવે બધા અર્થ છે થોડુંક ડિટેલ્સમાં ગયા છે, બીજું કાંઈ નથી. આપણે વાત થઈ છે તે જ છે કે સંપૂર્ણ લેશિયાના જઘન્ય સ્થાનથી જો હાનિ થાય તો નિયમથી અનંત ગુણ હાનિ પર સ્થાન સંક્રમણ જ થાય છે. કેવું કેવી રીતે વિચારું છું કે એક લેશિયામાંથી બીજી લેશિયામાં જાય છે તો એક લેશિયામાંથી ઘટવાની વાત છે, તો ઘટતા ઘટતા પરિણામ આવે છે તો એની બાજુની લેશિયા એના પછીની લેશિયાઓ એમાં જ જાય ને. અશુભમાંથી શુભમાં આવે તો અશુભમાંથી પહેલાં અશુભમાંથી પરિણામ ઓછું થાય ને, પ્રમાણ ઓછું થાય ને, પછી એનાથી ઓછું થાય. એવી રીતે વૃદ્ધિમાં તો કે વૃદ્ધિમાં પણ એવી રીતે થાય કે પહેલાં હોય એના કરતાં વધારે થાય, એટલે જે નજીકનું છે એમાં વધારો થાય. પહેલાંમાં પહેલું આપણે જ્યાં પણ બેઠા હોય તો નજીકની સીટ હોય એમાં જ એડજસ્ટમેન્ટ કરીએ, ઓછું કે વધતું, જમણી બાજુ કે ડાબી બાજુ, બરાબર છે. અને જે બીજા બધા છે આપણે ઉઠીને કરવું પડે હોય તો શું થાય? તો કે એડજસ્ટમેન્ટ એમાં ને એમાં નથી કરતા, આપણે ઉઠી જઈએ છીએ, પછી આગળ જઈએ છીએ કે પાછળ જઈએ છીએ કે બહાર જતા રહીએ છીએ કે એવું બધું થાય, તો કે એ વધારે પડતું થયું, લેશિયાની બાઉન્ડ્રીની બહાર જતા રહ્યા, એટલે પરિણામ તો છે જ પણ બીજી લેશિયામાં જતા રહ્યા. એ વસ્તુ આમાં કેવી છે કે પહેલાં નજીકનો આંકડો આવે છે, નજીકના પરિણામ થાય છે. હવે આપણે 80ના પરિણામ હોય તો પેલું એને ઘટવાની વાત હોય તો 79, 78, 77, અગર 75, 70 એવી રીતે થશે, પછી બાજુનું થશે. વધવાનું હોય તો જુદી વાત છે, તો 81, 82 ઉપર જાય, અને આ નજીકનું હોય તેમાં જાય. વધારો થાય કે ઘટાડો થાય તો ઓછા વધતા પરિણામ એ રીતે થાય છે. હવે એ તો સમજી શકાય એવી વાત છે. જગ્યામાં વસ્તુમાં સ્થૂળ દૃષ્ટિએ સમજી શકાય છે, એ જ વસ્તુ સૂક્ષ્મ પરિણામમાં વાત છે, આ પલટનમાં વાત છે, પર્યાયમાં વાત છે કે કેવી રીતે જીવના પરિણામ બદલાય છે. એ આપણને દેખાતું નથી, એટલે આપણે સ્થૂળ દૃષ્ટાંતથી સમજ્યા. 75, 80, 70, 80 ચડ ઉતર હાનિવૃત્તિ. પહેલાંમાં પેલું નજીકનું જ થાય ને, જે હોય તે ટચ તો એ જ થાય ને. 70 પછી નજીકનું વધવાનું હોય તો 71 થાય ને, ઓછું હોય તો 69 થાય. એવી રીતે શુભ અને અશુભ પરિણામમાં એકદમ ખરાબમાંથી એનાથી ઓછા ખરાબમાં આવે, અને જે કંઈ સારું હોય એના કરતાં એ થોડાક વધારે પરિણામ હોય, વૃદ્ધિ હોય તો વધારે પરિણામમાં જાય, અને ઓછા હોય એકદમ શુભ ભાવ હોય એમાંથી મન ભાવ બદલાઈ જાય તો થોડુંક નીચે આવે, થોડુંક ઓછું થાય. એમ આ ગાથામાં એટલું કહેવાનું છે. સારાંશ રૂપે એટલું કે કૃષ્ણ નીલને કપોત લેશિયામાં હાનિવૃત્તિ સંશ્લેષ પરિણામની થયા કરે છે, અને પિત્તપદમાં શુક્લ લેશિયા છે તેમાં હાનિવૃદ્ધિ વિશુદ્ધતાની થાય છે. એટલે પેલો ખરાબ છે એ ખરાબ જ કર્યા કરે છે, એમાં જ ચડ ઉતર થાય છે. સારું છે એના સારામાં જ ચડ ઉતર થાય છે. એ મુખ્ય વાત છે આ ગાથામાં. એટલે આ તો કેવું થયું કે ખરાબ ભાવ કરે, ખરાબ કે પાપ કર્મ કરે એટલે પાપના બંધ યોગ્ય જે કંઈ પાપના પરિણામ છે, સંશ્લેષ એટલે પાપ ગણો કે અશુભ ગણો, તો એ અશુભ જ કર્યા કરે છે. ક્રોધમાન માયાલોભ કે જે પરિણામ હોય તે એની માત્રામાં વધઘટ થાય છે, ઇન્ટેન્સિટી ઓછી વધતી થાય, પણ બીજો કોઈ ફેર પડતો નથી. અને વિશુદ્ધિમાં શું થાય છે? હાનિવૃદ્ધિ વિશુદ્ધતાની જ થાય છે. વિશુદ્ધતામાં નહીં, પિત્તપદમાં શુક્લ લેશિયામાં વિશુદ્ધતાની જ હાનિવૃદ્ધિ થાય છે. એ કયું થાય? કઈ થાય? વૃદ્ધિ જ થાય ને, હાનિ ક્યાંથી થાય? વિશુદ્ધતાની. એટલે સારા કર્મો જ બાંધે, સારા જ ભાવ કર્યા કરે. એટલે આપણે કે ને સજ્જન સજ્જનતા ન છોડે, દુર્જન દુર્જનતા ન છોડે. કહેવત અમસ્તી નથી આવી. એમાં કેવું સમજાઈ ગયું? ડિફરન્સ ઓફ ડિગ્રી.
એટલે આમાં સમજવાનું છે કે તરત જ પાપમાંથી પુણ્યમાં, પુણ્યમાંથી પાપમાં, અશુભમાંથી શુભમાં, શુભમાંથી અશુભમાં એમ કાંઈ જવાતું હોતું થતું નથી. અમુક પરિણામ વખતે તો એમાં ને એમાં જ રહે છે. તરત જ આપણા ભાવ પલટાઈ નથી જતા. એવું જ ક્ષમા માટે ગણવાનું છે કે ક્ષમાના ભાવ થયા હોય તો તરત જ કંઈ પલટાઈ જતું નથી. આપણા મનમાં થોડેક અંશે ક્ષમા, થોડેક અંશે તો જ એ બધું રહેલું જ છે. રીસ, રોષ, ક્રોધ, દ્વેષ, જે કાંઈ ભાવ હોય તે, જે બાબતના જે ભાવ હોય તે, તો એ પૂર્ણ ક્ષમા નથી. એ જેમ અંશે અંશે હોય છે, ખબર પડે છે આપણને, પોતાને જ ખબર પડે, સૌથી વધારે પડે કે આમાં હજી મારા મનમાં આ રહ્યો છે અંશ કે રંજ. હું બોલી હોઉં તો પણ ક્ષમા નથી, અથવા ન બોલી હોઉં તો પણ નથી, અથવા મનથી છે પણ બોલી નથી. એવું બધું જે ભેદભાવ છે આપણને ખ્યાલ આવે જ છે. આપણે અવલોકન કરીએ, નિરીક્ષણ કરીએ, સેલ્ફ ઇન્ટ્રોસ્પેક્શન, આંતર અવલોકન, તો ખબર પડે જ છે. ચાલો 506ની ગાથા. હવે આવું શા માટે થાય છે એનું કારણ આપે છે. સંકમણે છઠ્ઠાણા હાણીસુ વઢ્ઢીસુ હોંતિ તણામાં પરિમાણમ ચયપૂવમ ઉત્તકમમ હોદિ સુદણાણે. સંક્રમણ અધિકારમાં હાનિ અને વૃદ્ધિ બંને અવસ્થામાં ષટ સ્થાન પતિત હોય છે. એટલે કે એને જ હાનિ વૃદ્ધિ કહીએ. દેખીતું નુકસાન પ્લસ માઇનસ ઓછું ઓછું નથી. આ ષટ સ્થાન પતિત હાનિ વૃદ્ધિ એની જ વાત છે, અને એને જ આ શબ્દ કહેવાય છે. એટલા માટે જ ષટગુણ હાનિ વૃદ્ધિ કે ષટ સ્થાન પતિત હાનિ વૃદ્ધિ બંને વન એન્ડ ધ સેમ, એકદમ એક સરખા શબ્દ. પતિત શબ્દ આવે કે નહીં સમજી જ જવાનું. હાનિમાં આવી જ જાય છે. એટલા માટે ષટ સ્થાનના નામ પહેલા બતાવે છે. આપણે તો ભૂલી ગયા હોય ને, તો 100થી 100 બોલવા ટેવાયેલો હોય પણ ઊંધેથી જ બોલાવે છે. અનંત ભાગ, અસંખ્યાત ભાગ અને સંખ્યાત ભાગ. ભાગ નથી, ઉભાર. ષટ સ્થાનમાં પેલું અનંત ભાગ, બીજું અસંખ્યાત ભાગ, પછી સંખ્યાત ભાગ. બરોબર છે. અનંત, અસંખ્યાત, સંખ્યાત તો યાદ હોય જ, ઊંધો ક્રમ. પછી ભાગ ભાગ ભાગ, એટલે બેસવાનું છે, ભાગી જવાનું નથી. ભાગાકાર એમ ઘટે છે. પછી સંખ્યાત ગુણ, અસંખ્યાત ગુણ, અનંત ગુણ. સહેલું છે. પણ પહેલાં 1થી 100 નહીં, પહેલાં 100થી 1 અને પછી 1થી 100. સારું છે, આપણને તો સીધા જ દોહરા અને આત્મસિદ્ધિ જે બોલવાની આજ્ઞા છે, પહેલાં સીધું જ શીખીએ છીએ, પછી ઊંધાની આજ્ઞા. સીધામાં જ વાંધો પડતો હોય, ઊંધેથી તો શીખવું બહુ અઘરું છે. હવે આ ષટ સ્થાનોના નામ આપે છે. ઘડીએ ઘડીએ ષટ સ્થાન કોણ બોલે, અસંખ્યાત અનંત કોણ બોલે, એટલે બહુ લાંબુ પડે. એટલે એને અંક આપી દીધા છે એવું લાગે છે. 3, 4, 5, 6, 7, 8. પેલું બીજું કેન્સલ, સીધું નથી ને, એટલે 3, 4, 5, 6, 7, 8 આપ્યા છે. હવે 3 માટે શું શબ્દ હતો? ઉર્વંક. ઉ કેવી રીતે લખીએ? ત્રગડો તો કરવો જ પડે. આખો ઉ કે અડધો એમાં, અને ઓમ એવી રીતે લખાય. એટલે ત્રગડો જોઈને યાદ જ આવી જાય ઓમ, અથવા ઓમ જોઈને 3 યાદ આવે. પેલું 3 લોક યાદ આવે. તો કે ત્રગડો એટલે ઉર્વંક. અંક શબ્દ સંધિ થઈ ગઈ. ઉરુ વત્તા અંક એટલે ઉર્વંક. પછી ચતુરંક, ગ નહીં ક, અંક એટલે સંખ્યા, ચતુરંક એટલે 4, ચતુર એટલે આમાં 4, ચતુહુ અંક સંધિ થઈ. પછી પંચાંક એટલે 5 અંક, ષષ્ઠાંક એટલે 6 અંક, અને 7 એટલે સપ્ત અંક, અને અષ્ટ અંક એટલે 8 અંક. એટલે 3, 4, 5, 6, 7, 8 જૂનું આપણું આવ્યું, એને આપ્યા છે. અને એ બધાનું પ્રમાણ કેટલું? અહીંયા આ ષટગુણ હાનિ વૃદ્ધિનું અનંતનું પ્રમાણ જીવ રાશિ માત્ર. અસંખ્યાતનું પ્રમાણ આવે, જ્યારે અસંખ્યાત શબ્દ આવે એટલે અસંખ્યાત લોક પ્રમાણ. અને અસંખ્યાત લોક પ્રમાણ આમાં છે, એટલે કહું છું લોક પ્રમાણ છે. લોક શબ્દ આવે અસંખ્યાતની આગળ એટલે હંમેશા આખો લોક. આખો લોક એટલે એનું ક્ષેત્રફળ, ઘનરજ્જુ. એટલે તમને યાદ હશે પણ ભૂલી ગયા હોય તો મોક્ષમાળામાં આવતું હોય કોઈ વાર કે 343 ઘનરજ્જુ પ્રમાણ છે. ભાવના બોધમાં આવે, લોક સ્વરૂપ ભાવનામાં આવે. 343 ઘનરજ્જુ પ્રમાણ છે. 14 રાજલોક કહીએ છીએ, 7 રજ્જુ કહીએ છીએ, બધું બરાબર. પણ ઘનરજ્જુ એટલે 7ની જ વાત છે. 7 રાજુ, 14 રાજલોક છે, એમાંથી 7 રજ્જુ એટલે એક શ્રેણી થઈ. પછી એનો વર્ગ કર્યો એટલે 7 49 49 થયા. અને એનો ઘન કર્યો એટલે જ 7નો ઘન એટલે જ 343 આવે. એ ઘનરજ્જુ પ્રમાણ કહેવાય. આ અસંખ્યાત લોક પ્રમાણનું માપ છે.
દર વખતે 343 ઘનરજ્જુ પ્રમાણ એમ ન લખે, અસંખ્યાત લોક પ્રમાણ લખે એટલે આ પ્રમાણે ગણવાનું. આખા ક્ષેત્રો, આખો એરિયા જ આવી ગયો, આખો લોક આવી ગયો, 3 લોક આવી ગયા. ત્રિભુવન કયો, ત્રિલોક કયો, 3 લોક કયો, આખી દુનિયા છે. અલોક આકાશ સિવાયનું બધું લોકાકાશ આવી ગયું એમ. અને સંખ્યાત કહે ત્યારે સંખ્યાતનું પ્રમાણ ઉત્કૃષ્ટ સંખ્યાત, એટલે કે 29 આંકડા સુધી છે તો 29 ડિજિટ્સ આમાં હોય, અંક હોવા જોઈએ. ફરીથી અનંતનું પ્રમાણ એટલે જીવરાશિ માત્ર, એટલે એક જીવ, નિગોદના કે સૂક્ષ્મ કે બાદર કે પૃથ્વીકાય કે જે આપણને દેખાતા નથી એ બધા જ જીવ, આખી સમગ્ર જીવરાશિ, સમગ્ર સૃષ્ટિ, સમગ્ર ચરાચર સૃષ્ટિ, અખિલ બ્રહ્માંડ, જે શબ્દ કહેતા હોય તે દુનિયા આખીના જીવો એમ. પછી આ બધા જીવો પણ આવી જાય. પછી અસંખ્યાતનું પ્રમાણ, ત્યારે આખી દુનિયા 343 ઘનરજ્જુ એ આવી ગયું. અને સંખ્યાતમાં વધુમાં વધુ 29 આંક હોય છે જીનાગમમાં, એ આવી ગયા. આ ષટગુણ હાનિ વૃદ્ધિ, એક તો અવિભાગ પ્રતિચ્છેદના ભાગ પાડે એની વાત કરે સમયની, અને પછી એનો પાછો ટોટલ આપણને કહે, એટલે બધી રીતે અધધ ને અહોહો ને ઓહોહો થઈ જાય. ચાલો હવે ક્રમ પ્રમાણે એના પછીનો ક્રમ અધિકારથી આ 2 ગાથા કહેવામાં આવે છે. કર્મ અધિકારથી કહેવામાં આવે છે, તો બરાબર. હવે 6 લેશિયાનું દૃષ્ટાંત આવવું જોઈએ. ગાથા નંબર 507 અને 508 સાથે જ લઈએ છીએ, દૃષ્ટાંતવાળી જ ગાથા છે. पहिया जे छपुरी सा परिभट्टारण मज्ज देशम ही फल भरिय रुख मेघम पेखिता ते विचेतंती निम्मूलखंद साहु वसाहम छित्तुम चिणित्तु पडिदा इम खा फला इम वैदिजम मणेण वयणम હવે કમ્મમ. આ ગાથાનું સ્વરૂપ કે બંધારણ કંઈક વધારે છે, એટલે ગા રાગમાં બેસે નહીં એવું છે. ચાલો, જે કહ્યું તે. पहिया એટલે પૈડું નહીં, पहिया એટલે પથિક, મુસાફર, વટે માર્ગું. કોઈ રસ્તે ચાલ્યા જતા 6 લેશિયાવાળા, 6 પથિક, આમાં જ લખ્યું છે, 6 મુસાફર તે જંગલમાં જાય છે અને માર્ગ સે ભ્રષ્ટ હોકર, એટલે કે ભૂલા પડ્યા, રસ્તો ભૂલ્યા, માર્ગ સે ભ્રષ્ટ. એટલે માટે હવે કંઈક ફળો ઉપર ઈચ્છા થઈ, જમવાની ઈચ્છા તો થાય, ભૂખ તો લાગે. એટલે કોઈ એક વૃક્ષને જોવામાં આવ્યું તો વિચાર કરવા માંડ્યા કે હવે મને ભૂખ તો લાગી છે. છયેયના મનમાં ભૂખ તો છે જ, ભૂખનો ભાવ તો છે, ભૂખના પરિણામ છે. 6 લેશિયાવાળા છે એટલે ભૂખના લેશિયાવાળા. કૃષ્ણ લેશિયાવાળો પહેલામાં પહેલો કહે છે કે આ વૃક્ષ આખું ફળોથી લદાયેલું લચોલચ છે, ભરેલું છે, તો ભરપૂર છે, તો હું લઈને જાઉં. તો આખું ઝાડ જ કાપી નાખવું ને આખું ઝાડ જ લઈ જાઉં અને બધા જ ફળ ખાઈ જવું. આપણે 6 જણા છીએ, વાપરી નાખાશે. એટલા બધા છે તો પણ આખા ઝાડની વાત કરી. પછી બીજાને કૃષ્ણ લેશિયાવાળા, પછી નીલ લેશિયાવાળા હોય, એને એમ થાય છે કે આખું ઝાડ ન લેવાય, પણ હું થડ કાપી નાખું, કે અમુક થડની બદલે કંઈક બીજું, જે થડ જ કહેવાય, થોડોક ભાગ કાપી નાખવું એમ, અને પછી લઈ જાઉં. મૂળિયાથી ન ઉખેડવું, પણ થડથી લઈ જાઉં એમ. પછી કાપોત લેશિયાવાળાને એમ થાય છે કે ના ના, એવું ન કરાય, મોટી મોટી ડાળી લઈ લઉં. પછી આ 3ની વાત પૂરી થઈ. પછી કઈ લેશિયા આવે? તેજો લેશિયા આવે. ચોથી લેશિયાવાળે, ચોથા નંબરનો વારો આવે. એને એમ થાય કે ના ના, નાની નાની ડાળી લઈ લઉં. પછી 5માને એમ થાય છે કે જે ઉગેલા પાકા પરિપક્વ ફળ છે તે જ હું લઉં. એટલે 5મો પદ્મ લેશિયા. અને શુક્લ લેશિયાવાળાને એવું થાય છે કે મારે કાંઈ કોઈને ઈજા પહોંચાડવી નથી, કોઈ જીવને આઘાત લગાડવો નથી, હિંસા કરવી નથી. અને જે કાંઈ નીચે પડી ગયા છે આપણા આવ્યા પહેલાં અને પડતા જતા હોય તો એમ, તો કે એ ફળ છે એ વીણીને એ જ વાપરવા છે, બીજું કાંઈ કરવું નથી. પરિગ્રહ સંજ્ઞાય નથી. અને લિમિટેડ વૃત્તિ સંક્ષેપ તપ પણ આવી ગયું કે આપણે 6 આમાંથી જ વાપરીને પૂરું કરશું, બીજું કંઈ જોઈતું નથી. અને કોઈ જીવને બાધા પહોંચાડવી નથી. એટલી શુક્લ લેશિયા ઉજ્જવળ ભાવ કે ઉજ્જવળ ધ્યાન છે, જે કહ્યો તે.
એટલે શુક્લ લેશિયામાં સૌથી વધારે તે છે. તો કે આવી રીતે કોઈ પણ વસ્તુમાં આપણે વિચારવા જેવું છે. કોઈ કે આટલું બધું, તો કે ના આમ ન કરાય, તો આપણે આમ કરીએ, ના એમાંય ન કરાય, આમ કરીએ તોય ખોટું તો લાગે જ, તો ચાલો કેવું કરીએ, ના સાથે આમ પણ કરીએ ને આમ પણ કરીએ, એટલે જૂઠું નહીં, થોડુંક જૂઠું બોલવું પડશે પણ ચાલો ચાલશે. એમ કરતાં કરતાં જે આપણે 6 રીતે વિચાર કરીએ કોઈ પણ વસ્તુ મૂલવીએ, એ મૂલવવા જેવી છે. કે ભાવની કેવી ચડ ઉતર થતી હોય છે તરત જ. એ જ લેશિયા છે ને એવો વ્યવહાર કરીએ જ છીએ. 100 રૂપિયા આપ્યા, ના નહીં જોઈએ, કાંઈ જ ન હોય પણ માને જ નહીં, પછી લેવું પડે તો 1 રૂપિયો લઈ લઈએ. પહેલાં તો બિલકુલ નહીં લઈએ, પછી 1 રૂપિયો લઈએ, પછી કે ના એટલું ન ચાલે, એટલે પછી છેવટ પછી થોડાક ઓછા કરે, પછી પાછું કહેવાય 50% 50 લ્યો, 50 રૂપિયાની નોટ તો રાખો. પછી કે ના આવે તમે થોડુંક મારું માન રાખો, થોડુંક આમ, એમ કરતાં કરતાં વધતું જાય. પછી કે ના હવે આટલા ભેગું, હવે આમાં છૂટા ક્યાં કરાવવા, રાખો ને 100 રૂપિયાની નોટ જ છે, વધારે ક્યાં છે, કે $100 છે, જે હોય તે. તો એવી રીતે આપણે સમજાય છે. એ વ્યવહાર આપણો છે જ ને. આવી લેશિયા પછી વ્યવહારમાં કંઈ આટલા બધા ન હોય, પેલું આટલું બધું ન હોય. તરત જ આપણને કોઈ પીરસે અને મીઠાઈ બનાવી હોય ને 5 કે 10 પીસ એકસાથે મૂકી દે, એટલી નાની ન હોય, રિઝનેબલ હોય, માપસર હોય, તો પણ એકસાથે 10 પીસ તો આપણે ક્યારે આટલું બધું હોય. પછી બધાને આપી દીધા મને, પછી 5, પછી કે ના 2 તો જોશે, પછી 2, પછી એના ઉપરથી આગ્રહ કરતાં 1 લઉં, અડધું લઉં. પછી કોઈક એવું બધું હોય ને સ્ટ્રોંગ માઇન્ડ અને ન જ લેવું હોય તો શું કરે, ન જ લે, અને એનાથી જરાક હોય તો 1 કણી આટલી ચાખી લે. બરાબર, 1 કણી એટલે આમ 2, 5, 10 દળિયા જ હોય એના જેવું, તો એટલાથી સંતોષ માને. કાંઈ 1 ચમચી જેટલું લઈ લે. તો આ ચડ ઉતર આપણને ઘણી ખબર છે. તો આ જ વસ્તુ આપણા પરિણામની વાત છે, અને એ જ પરિણામની વાત ભગવાનને ખબર છે, જ્ઞાનમાં છે. અને છે એટલે તો પછી લખે જ ને કે તમે આવું કરો છો. હું જેટલા ભાગ પાડું એના કરતાં આપ વધારે ભાગ પાડી શકો, રૂપિયામાં કે વસ્તુમાં કે મીઠાઈમાં. તો આપ એ રીતે વાત કરો. તો જ્ઞાની પુરુષને કેવલી પ્રભુ એટલે ખલાસ ને. પછી બધું જ લખવાનું થાય. અને આ તો ગણધર ભગવંતે લખ્યું છે, એમ કહેવાય છે લેશિયાધિકાર. તો એમાં શું હશે, સુધર્મા સ્વામી ને જંબુ સ્વામી. એટલે પછી સુધર્મા સ્વામી લખતા હોય, કહેતા હોય ગૌતમ ગણધર પછી, દ્વાદશાંગી પછી, એ ગુંથાયા પછીની વાત. એટલે સુધર્મા સ્વામી જંબુ સ્વામીને સમજાવતા હોય એવી રીતે ષટખંડાગમ ધવલાજીમાં પણ મૂક્યું હોય તો નવાય નહીં, જેથી કરીને આપણે કહેવું પડે કે ગણધરદેવ આમ કહે છે, લખે છે વગેરે. એમ જોવા જાવ તો બધા જ ગણધરદેવ છે. ગૌતમ ગણધર જ ને, તીર્થંકર દેવે જાતે ક્યાં હાથમાં પેન પકડીને લખ્યું છે, છતાં એની દેશનામાં આવ્યું હોય એ સાંભળીને લખ્યું કહેવાય. અને કેટલુંક ગણધરદેવ એની મેળે ગૂંથ્યું કહેવાય. અને પછી સુધર્મા સ્વામી એ ગણધર જ છે ને, નાના કે મોટા વડીલ છે અને આયુષ્ય વધારે છે, અને એમને સોંપ્યું હતું પાઠ પરંપરા. ચાલો આગળ જઈએ. ગાથા નંબર 509. હવે લક્ષણ અધિકાર આવ્યો. ચંડોણમુચૈવેરમ ભંડણશીલો યધમ્મદય રહ્યો દુઠ્ઠોણય એ દિવસમ લખણમેયમ તુ કિણહસ્સ. હવે કાંઈ બહુ બુદ્ધિ ચલાવવાની વાત નથી, કોન્સન્ટ્રેશન કરવાની વાત નથી. આપણી જ વાત છે. આપણા જ ગુણ, દોષ, સ્વભાવ, પ્રકૃતિ આપણને ન દેખાય તો આમાં ભગવાને લખી દીધી છે કે આપણે શેમાં ફિટ થઈએ છીએ, કેટલું આપણામાં છે ને કેટલું નથી, ખબર પડી જાય. તો આ ગાથામાં શું આવ્યું? 509માં ક્રોધથી શરૂઆત કરી છે. લેશિયાઓ એટલે કૃષ્ણ બધું પેલું ખરાબથી જ શરૂ કરે છે, એટલે વાંધો નહીં, કારણ કે આગળ જવાનું છે, સુધરવાનું છે. એટલે પેલું સારું ને પછી ખરાબ થવાનું નથી, એટલે ક્રમ તો બરોબર છે. તીવ્ર ક્રોધ હોય, ચંડ પ્રચંડ કહીએ છીએ ને એમ, એટલે ચંડ શબ્દનો મુખ્ય છે, એટલે તીવ્ર ક્રોધ હોય, તીવ્ર ક્રોધનો કરનારો. પછી વેર ક્યારેય છોડવું નહીં, એટલે વેર ભાવ સતત રાખનારો. પછી ભંડણશીલો, ભંડન શબ્દ જુદો છે, ગાળ ભાંડી કહેવાય, એવી રીતે ભંડણ એટલે કે યુદ્ધ, એટલે કે લડાઈ, એટલે કે મતભેદ કરીને ઝઘડવાનો કે મતભેદ કરવાનો કે લડાઈ કરવાનો જેનો સ્વભાવ છે. એટલે મતભેદ મનથી થાય એ લડાઈ કહેવાય, અને રણસંગ્રામમાં રીતસરના બંને યુદ્ધ કરવા માંડે તે પણ કહેવાય. એટલે નાનેથી મોટું યુદ્ધ, લડાઈ ઝઘડા કરે એમ. ધર્મ અને દયા વિનાના હોય, એટલે નિર્દય અને અધર્મી હોય, દુષ્ટ હોય, અને જે કોઈ પણ ગુરુજનને વશ ન હોય કે માનતા જ ન હોય, એ બધા કૃષ્ણ લેશિયાવાળાના લક્ષણ છે.
હવે આપણને આવું કહે એટલે આપણે ભગવાનનું કેટલુંય માનતા નથી, કૃપાળુદેવનું કીધેલું, તો આપણને એમ થઈ જાય ને કે હું કૃષ્ણ લેશિયાવાળો, એવું થઈ જાય. એવું નહીં રાખવાનું, એવા નથી. સંપૂર્ણપણે તો આપણે માની શકીએ જ નહીં, તો પછી મોક્ષમાં જ હોય, વિતરાગ જ હોય, મુમુક્ષુ તો હોય જ. એટલે થોડુંક તો માનતા જ હોય ને. આ તો એમ કે થોડુંક કેટલું માનવું એ વાત નથી, પણ કોઈ પણ ગુરુ ન હોય એમ, એટલે કે કોઈ ગુરુજન જેવું માન્યું જ ન હોય, કોઈનું શરણું જ નથી એમ, એટલે કે ધર્મ જ માનતા ન હોય, કોઈ ધર્મ ગુરુ જ ન હોય. એવી રીતે કે ચલો આપણે કૃપાળુદેવ તો છે પણ કાંઈ જ ન હોય, તો પછી શું કહીએ આપણે, કોને માનો? તો આપણે કહે ને બધા દેવને બધા સરખાને, કોઈ એક પર્ટિક્યુલર કાંઈ જ નહીં. જૈન ધર્મ નહીં, બૌદ્ધ ધર્મ નહીં, હિન્દુ ધર્મ નહીં, કાંઈ જ નહીં, એવા ઘણા હોય. એટલે કંઈ જાણે માનતા જ નથી એના જેવું, ભગવાનમાં, પુણ્ય પાપમાં, ધર્મમાં, એવા. એ તો નાસ્તિકની વાત આવી. પણ એ કૃષ્ણ લેશિયાવાળામાં જાય. આપણે ન જાય, આપણી ચિંતા ન કરવી. ચાલો, નીલ લેશિયાના ચિહ્ન બતાવે છે, એ 2 ગાથામાં બતાવે છે. મંદો બુદ્ધિ વિહીણો નિવીણાણીય વિષય લોલોય માણી માય લોહા માણી માણીયત આલસ્સો ચેવ ભેજોય. 2 ગાથા સાથે જ અર્થ છે એટલે લઉં છું. વૃંદાવંચણ બહુલો ધણધણે હો દિતિવ શરણાય લક્ષણ મેયમ ભણિયમ સમાસ દોણીલ લેસસ્સ. જે કામ કરવામાં અત્યંત ધીમા હોય અથવા સ્વચ્છંદ હોય, મંદ અને સ્વચ્છંદ ભેગા લીધા છે. કાં એકદમ ધીમું હોય અને કાં તો સ્વચ્છંદ હોય, કે કરું છું ને કરીશ, મારે જ કરવું છે ને પછી કરે નહીં, એટલે સ્વચ્છંદ. કે કરવાની વાત કરીને પણ બિલકુલ ન કરે એના જેવું, એટલે કે અથવા સ્વચ્છંદ હોય. વર્તમાન કાર્ય કરી રહ્યા હોય એમાં વિવેક વિનાનું કરે, ભાન પડતી ન હોય, શેનું મૂળ ને કેટલું મૂળ ને નાખવા બેસી જાય. કલા ચાતુર્યથી રહિત હોય, કોઈ પણ જાતની આવડત, કલા ચાતુર્ય કાંઈ હોય નહીં, એના વિના લાવો હું કરી આપું કે લાવો હું કરું, અથવા વાતો મને આવડે, કરે તો ખબર પડે કે જરાય આવડે નહીં. એટલે એ બધા સ્પર્શનાદિ 5 ઇન્દ્રિયના વિષયમાં લંપટ હોય. લંપટ શબ્દ આમાં જ વાપરો છે. એટલે લોભી, લાલચી અને એના કરતાં પણ લંપટ વધારે, અત્યંત લાલસાવાળો હોય. એની લાલચ પૂરી જ ન થાય કોઈ પણ બાબતમાં. 5 ઇન્દ્રિયના વિષયમાં તો બધું આવી ગયું, આખી દુનિયા આવી ગઈ. પછી માની એટલે અભિમાની હોય, પછી માયાચારી હોય એટલે કપટી હોય, પછી આળસી, આળસુ હોય, પછી બીજાના અભિપ્રાય, કોઈ બીજાનો અભિપ્રાય જલ્દી જણાય નહીં તેવા હોય, અને બીજાને આપણો અભિપ્રાય જલ્દી જાણી ન શકે, જણાય નહીં તેવા હોય. વિશ્વાસઘાતી હોય, સામાન્ય ખબર ન પડે કે આમાં વિશ્વાસ મૂકું છું પણ આ વિશ્વાસઘાતી થવાનો છે, અને આપણે પણ એવું બોલીએ કરીએ કે જેથી કરીને સામાનો વિશ્વાસઘાત થાય એવું આચરણ કરીએ. કોઈ આપણો કરી જાય, આપણે કોઈ ન કરીએ, તો કે બંને પક્ષને લાગવું પડે કે પોતાના મનમાં, અભિપ્રાયમાં શું છે એ સામાન્ય ખબર ન પડે એવી રીતનું એનું મન, વચન, કાયાનું પ્રવર્તન હોય. મનમાં કાંઈક હોય, બોલે કાંઈક. વચનમાં જે બોલ્યા હોય એમાં અસ્પષ્ટ બોલે, અડધું બોલે, ગોળ ગોળ હોય, બાકીનું અધૂરું રાખી દઈએ, ક્રિયાપદ મૂકી દઈએ, તો એ બધામાં ગોટાળો. એ બધા આ નીલ લેશિયાવાળો છે. એટલે બહુ ખરાબ માણસમાં ન મૂક્યા, પણ થોડાક ખરાબ, સારા ઓછા ને ખરાબ વધારે, એ નીલ લેશિયા કહેવાય. એટલે કે વિશ્વાસઘાત તો મોટું પાપ કીધું છે. એટલે એવું કે અધિક વિશ્વાસઘાતી, એટલે કે હોય નાની નાની વાતમાં કરે, પછી અધિક વધારે પ્રમાણમાં કરે. અને પછી અતિ નિદ્રાળું હોય, એટલે કે જેને વધારે ઊંઘ આવતી હોય તેણે વિચારવાનું છે, આમાં મૂક્યું છે અને મારે કેવું પડે છે, બાકી આપણને કેવું ગમતુંય નથી, કરવુંય ગમતું નથી. પછી બીજાને ઠગવામાં અતિશય હોશિયાર હોય, દક્ષ હોય, કુશળ હોય, હોશિયાર હોય. પછી ધન ધાન્યના વિષયમાં જેની અતિ તીવ્ર લાલસા હોય, એટલે હંમેશા ધનની, પૈસાની વાત ગમે, અને હંમેશા ધાન્યની, જમવાની, અનાજની, અન્નની વાત ગમે. એમાં અત્યંત લાલસા હોય, એટલે કે થોડું ઘણું તો કરવું પડે. આપણે ગ્રોસરીઝ લેવા જઈએ તો થોડી લાલસા કહેવાય, એ તો કામ છે ને કરવું પડે, કર્તવ્ય છે. પણ વધારે ને વધારે ઉપયોગ, વૃત્તિ, ભાવ એમાં ને એમાં હોય તો એ તીવ્ર લાલસા કહેવાય. તીવ્ર અભિલાષા, અને અભિલાષા પરથી પણ, એનાથી પણ એડવાન્સ આગળ કેવું હોય તો લાલચ કે લાલસા. ગીધને જેમ હોય કે એનું મન જ ત્યાં હોય, ભમરાનું અમુક રીતે હોય, ગીધનું હોય, એ આ ગીધની સાથે જ હંમેશા લાલચું કે લાલચ કે લાલસા સરખાવાય છે.
એટલે બહુ જ ખરાબ. ધન માટે આપણે કહેતા જ હોઈએ છીએ કે મક્ખી ચૂસ કહીએ, અથવા તો ઘણું બધું બોલાતું હોય છે, આપણે કહેતા નથી અત્યારે. એ જ બધા શબ્દ આમાં લાગુ પડે. ધન અને ધાન્ય બંને લઈ લીધા છે ભગવાને. ચાલો, અહીંયા એ 510મી 11મી ગાથાની વાત હતી, જે નીલ લેશિયાવાળાના લક્ષણ છે. નીલ શબ્દ આવ્યો એટલે એક સ્પષ્ટતા કરું કે ગઈકાલે મેં કહ્યું કે નીલું એટલે સેફાયર બ્લુ, આસમાની નીલું, ભૂરું. કલરની રીતે બરોબર છે, એમ જ અર્થ થાય છે. પણ શાસ્ત્રોક્ત રીતે કોઈક બીજી જગ્યાએ એને હરા કહે છે. હરા એટલે લીલું થાય, અને લીલું થાય એટલે એમરોલ્ડ, વૈડૂર્યમણી જેને કહેવામાં આવતો હોય, જો એ એમરોલ્ડ જ હોય તો પન્નું જેને કહીએ છીએ, તો કે એ તો ગ્રીન જ હોય. એટલે સાપના ઝેર જેવો કલર એમ પણ કોઈ જગ્યાએ આવે તો સાપનું ઝેર એટલે એ તો એકદમ ગ્રીન જ હોય, જેના પરથી જંગલ ગ્રીન ને બોટલ ગ્રીન શબ્દ આવ્યો એ. અને એના જેવો મણી જો કોઈ હોય તો એ એમરોલ્ડ જ આવે, ગ્રીનનો જ શેડ હોય, ડાર્ક ગ્રીન જ હોય વધારે. પછી તો કન્ટ્રી વાઇઝ કોઈ વાર લાઇટર એ આવી જાય, પણ મોટે ભાગે ડાર્ક શેડ હોય, તો એ એમરોલ્ડ પન્નું. તો કે એ પન્નું એ જ એમરોલ્ડ, એ જ વૈડૂર્યમણી, અને એ જ તો એવો કલર આ નીલ લેશિયાનો કહેવાય છે. એટલે ત્યાં કદાચ કોઈ વાર વાંચવામાં આવે તો આ ડિફરન્સ ઓફ ઓપિનિયન આ રીતે થાય. કલરની રીતે તો નીલું એટલે જ થાય, સેફાયર બ્લુ કયો તે જ, આસમાની, ભૂરું, એ બધા એક અર્થમાં. પણ જ્યારે હરા લખી નાખે નીલીની બદલે ત્યારે જુદું થઈ જાય, ગ્રીન થઈ જાય છે. હવેની ગાથામાં કપોત લેશિયાનું વર્ણન છે. એ ત્રણેય ગાથા સાથે છે. કપોત એટલે તો યાદ છે ને, કબૂતર. ઋષયીણિંદયણે દુષયી બહુ સોય, સોય ભય બહુલો, અસૂયૈ પરિભવૈ પરમ પસંસયે અપયમ બહુસો. પછી ગાથા 513. ણયપત્તિયૈ પરમસો અપાણમ યેવ પરમ પીમણંતો, થુસૈ અભિથુવંતો ણય જાણૈ હાણિમ વાટીમ વા. પછી 514. મરણમ પથ્યૈરણે દેયી સુબહુગમ વિથુવમાણો દુ, ન ગણૈ કજ્જમ લખણમેયમ તુકા ઉસ્સ. કેટલામી ગાથા છે? 512, 513, 514. ત્રણેયનું સાથે અર્થ લઈએ છીએ. બીજા ઉપર ક્રોધ કરવો, બીજાની નિંદા કરવી, અનેક પ્રકારનું બીજાને દુઃખ આપવું, અથવા બીજા સાથે વેર બાંધવું, વધારે શોકવાળું, શોકાકુળ જ રહેવું, દુઃખી રહેવું, આર્ત રહેવું, અને ભયગ્રસ્ત રહેવું અથવા થઈ જવું, બીજાનું ઐશ્વર્ય સહન ન કરી શકવું, બીજાને તિરસ્કાર કરવો, અનેકની કોઈ પણની જુદી જુદી રીતે પ્રશંસા કરવી. અનેકની નહીં, અપની, પોતાની પ્રશંસા જુદી જુદી રીતે કર્યા કરવી. પોતાના ઉપર વિશ્વાસ રાખવો પણ બીજાના ઉપર વિશ્વાસ ન કરવો. એટલે કે કોઈ પર વિશ્વાસ મૂકવા જેવું ન લાગે. પોતાના જેવા બીજાને પણ માનવા, સ્તુતિ કરવા ઉપર સંતુષ્ટ થઈ જવું. કોઈ આપણા વખાણ કરે એટલે આપણે સુખી, સંતુષ્ટ, અને બસ હવે આપણને આવડી ગયું કે હવે આપણે પ્રાપ્ત કરી લીધું એમ થઈ જાય. અથવા તો પોતાના હાનિ વૃદ્ધિને કંઈ જ ન સમજે કે એમાં હાનિ થઈ તોય શું, ને વધ્યું તોય શું, ને ઘટ્યું તોય શું, અને રણમાં મરવાની પ્રાર્થના કરે. સ્તુતિ કરવાવાળો, અને સ્તુતિ કરે પોતાની, એને ખૂબ જ ધન આપી દે, પૈસા આપી દે, એટલે પૈસાથી પાડે એમ. અને પોતાના કાર્ય અકાર્યની કોઈ પણ જાતની ગણતરી કે વિચારણા કરે નહીં. તે બધા કપોત લેશિયાવાળાના ચિહ્ન છે. એટલે મોટે ભાગે ખરાબ વસ્તુ જ આવે ને, અને આમાંથી લગભગ બધું થોડું થોડું તો આપણામાં છે જ ને. નથી એકેય નથી એવું તો દેખાતું નથી, છે એવું જ લાગે છે. તો આપણને તો કબૂતર જેવા કહી દીધા, કપોત લેશિયાવાળા કહી દીધા. ચાલો હવે ક્યાંય આગળ સારું આવે તો લઈએ. આ કપોત લેશિયાની જ વાત હતી. હા, કૃષ્ણનીલને કપોત. તો પછી તેજો પદ્મને શુક્લ, તો આમાં તેજો ના આવી, પછી આવશે. એ તો પિત્ત આવે છે, પિત્ત પદ્મ શુક્લ, એટલે તેજોનું નામ પિત્ત રાખ્યું છે એમ કેવું છે. કોપર અને પિત્તળ એનું નામ રાખ્યું, ને કોપર ત્રાંબુ છે, ધાતુ જ છે, પણ એનું તેજો લેશિયામાં તેજ કીધું. તો
ત્રાંબુ અને પિત્તળમાં ત્રાંબામાં અગ્નિ વધારે ઉષ્ણતાવાહક છે, એટલે જલ્દી લઈ જાય, વધારે ગરમ થઈ જાય. પણ આમાં પિત્તળ લીધું છે, ચાલો આપણને જરાક ઓછા ગણ્યા, એટલે પિત્ત લીધું છે, પિત્તલેશિયા, જેને આપણે તેજોલેશિયાથી ઓળખીએ છીએ તે. ગાથા નંબર 515. જાણ એકજ્જા કજ્જમ સેયમ સેયમ ચ સૌ સમપાસી દયણારદોયમિદુ લખણમેયમ તુ તે ઉસ્સ. પોતપોતાને શું કાર્ય કરવાનું છે ને શું કરવું નથી, શું કરવા જેવું છે, શું કરવાનું નથી, અથવા પોતાનું ફિલ્ડ એટલે કાર્યક્ષેત્ર, અને પોતે કરવા જેવું ને ન કરવા જેવું એટલે કર્તવ્ય અને અકર્તવ્ય, એની ખબર પડતી નથી, સમજાતું નથી, એનો જાણકાર નથી. અને પોતાને શું સેવવું અને ન સેવવું, ખાવા પીવામાં કે બીજી બધા વિચારમાં, એનું પણ ભાન નથી, ખબર રાખતો નથી. અને બીજા બધાના વિષયમાં સમદર્શીપણું છે, એટલું સારું છે. દયા અને દાન દેવામાં તત્પર છે, ઉત્કંઠ છે, પ્રીતિવંત છે, એ કરવું ગમે છે. મન વચન કાયાથી પણ કોમલ પરિણામી છે. તે બધા પિત્તલેશિયાવાળાના ચિહ્ન છે. એટલે કેટલુંક સારું આવ્યું, પણ પોતાને મુખ્ય વાંધો જ છે, શું કરવાનું છે ને શું નથી કરવાનું એની ભાન નથી. અને પોતે કાર્ય અકાર્ય અને સેવ્ય અસેવ્ય ખબર પડ્યા પછી હવે મારે આ નથી જ કરવું, સેવવું જ નથી, અથવા મારે આ કરાય જ નહીં એવું નથી. એટલે ત્યાં તો બધું માથું ઉતારી લીધું પાછું. એટલે એવા પણ મિક્સ ફિલિંગ આવી. હા, સમજવાવાળા છે, જ્ઞાતા છે, જાણકાર છે, ન સમજે એમ નહીં. સોરી, સારું થયું યાદ કર્યું, મને હજી પણ ન જ દેખાય છે, ન જ, અને અસેવ્ય ને સમજને ઉપર ન જ દેખાય છે. કદાચ છપાઈ હોય કે ખબર નહીં, છપાયું તો ન હોય, બધી બુક સરખી છે એટલે વાંચવામાં ભૂલ. સાચી વાત છે, સારું થયું કહ્યું, થેન્ક યુ. તો કે પોતાને કાર્ય અકાર્ય સેવ્ય અસેવ્યનો એ જ્ઞાતા છે, જાણકાર છે, જાણનેવાલા સમજનેવાલા, ન સમજનેવાલા નથી, આગળ ન. અને બીજાના વિષયમાં સમદર્શી છે, દયાદાનમાં પ્રીતિવંત છે, બધું જ સારું આપ્યું. લ્યો તો ગમ્યું આપણને. મન વચન કાયામાં પણ કોમલ પરિણામી છે. એટલે જ થતું હતું કે એમાં કોમલ પરિણામીને સમદર્શિતા હોય તો પછી આ ન ભાન હોય એવું તો બને જ નહીં ને. એટલે વાંચતા વાંચતા વિકલ્પ તો થયો કે કંઈક બરાબર નથી. આવું જ આપણે કરવાનું છે કે મોહને મમત્વ રાખીને બેઠા છીએ. અને આગળ એટલું જ કહે છે યશો વિજયજી મહારાજ જ્ઞાનસારમાં કે આગળ ન લગાડી દો, એટલે કે અહમને મમત્વ નહીં, હું નહીં ને મારું નહીં, તો મોહરાજાનો નાશ, ક્ષય મોહરાજાનો. જીતી ગયા આપણે, તો કરવા જેવું જ છે ને. મંત્ર મોટો જ છે ને. એવું 6 પદની દેશના અમૃતપત્ર કૃપાળુદેવની અહમ મમત્વથી રહિત, એટલી જ દેશના એના માટે જ પ્રકાશી છે. અહમ મમત્વ રહિત થવા માટે જ છે બધું. તો મંત્ર સારો છે ને, આગળ ન જ લગાડી દેવાનો છે, હું એ નથી અથવા એ મારા નથી. ચાલો, આમ અત્યારે આ કર્યું ને ન સમજનેવાલા, એના પરથી કહું છું. તો ચાલો, પિત્તલેશિયામાં જેને મૂકવા હોય એને મૂકી દેવાના. પછી પદ્મલેશિયા, ક્યાંક તો આપણે આપણી જાતને મૂકવા જ પડશે ને. બધેથી ના કરીએ તો શુક્લલેશિયામાં તો મુકાય એવું જ ન હોય, તો પછી ક્યાં રાખવાના. હવે ખબર પડી ગઈ ને કે આપણે વચ્ચે જ છીએ બધે, તો પછી વચ્ચે છીએ તો આપણા પરિણામે એવા જ હોય ને બધા. પછી તો જ્ઞાની ભગવંતને લખવું જ પડે ને. આપણે એવા ભાવ જીવો બધા કર્યા કરે એટલે જ્ઞાની પુરુષને લખવું પડ્યું ને, કેવલી પ્રભુને કેવું પડ્યું. આપણે એવા ન કરતા હોય ચડ ઉતર તો તમે કહો કે થઈ જાય છે. ચાલો, ગાથા નંબર 16 પદ્મલેશિયાની વાત છે. જાગી ભદ્દો ચોખ્ખો ઉજ્જવ કમ્મો યખમદી બહુ ગંપી સાહુ ગુરુ પૂજણ રદો લખણ મેયમ તુપમસ. હવે સારા જ લક્ષણ આવશે ને કે ખરાબ? સારા જ આવે. ચડતો ક્રમ છે. જે દાન દેનાર છે એટલે દાતા છે. અહીંયા દાનના બંને અર્થ થાય હોય, અને જે આપી દેવું એટલે એનો ત્યાગ કહેવાય. એટલે જે ત્યાગી હોય એ પણ અર્થ થાય. દાની પણ કહેવાય ને ત્યાગી પણ કહેવાય. જે દાન દેનારો છે, ત્યાગ કરનારો છે, ભદ્ર પરિણામી છે. હવે ભદ્ર પરિણામીનો વાંધો, બધા ભદ્રિક ભોળા એવા કંઈ સરળ પરિણામી છે નહીં, એટલે પછી કેવી રીતે કહેવાય. પણ કેટલાક તો હોય ને, આપણે ન હોઈએ, પણ આખી દુનિયામાં બધા ઘણા હોય જ ને પદ્મલેશિયાવાળા. પછી જેનું ઉત્તમ કાર્ય કરવાનો સ્વભાવ છે, અને જે કષ્ટ અને અનિષ્ટને સહન કરે છે. કષ્ટ એટલે દુઃખ,
અને અનિષ્ટ એટલે ન ઈચ્છવા યોગ્ય એટલે ઉપદ્રવ, કે પોતે ઈચ્છતા માનતા નથી પણ કોઈ આવીને કરે છે, ઉપસર્ગ પરિસર થાય છે, તો એ અનિષ્ટમાં આવ્યું. અને પેલું કષ્ટમાં આવે, બીજી રીતે દુઃખ આવે તેમ. એટલે બધું સહન કરે છે. પછી મુનિજન ગુરુજન વગેરેની પૂજામાં પ્રીતિયુક્ત છે, એટલે ગમે છે. સર્વજ્ઞ પ્રણિત ધર્મ, સર્વજ્ઞ ભગવાન, તીર્થંકર ભગવાન, સદગુરુ ભગવાન, મુનિજન, સાધુ સાધ્વી બધાની પૂજા પ્રત્યે પ્રીતિવંત છે. આ બધા પદ્મલેશિયાના લક્ષણ છે. મોટા ભાગનું તો આપણામાં આવે ને ના આવે. ભદ્ર પરિણામી પોતાને પૂછવાનું છે, ત્યાગનું પોતાને પૂછવાનું છે. વધારે તો ભદ્ર પરિણામીનું પૂછવાનું છે. વાંધો ત્યાં મોટો આવી જાય છે, નિખાલસતા જ નથી, એટલે અભદ્ર પરિણામી થયા. છઠ્ઠી શુક્લ લેશિયાના લક્ષણ બતાવે છે. એ ગાથા પણ મોટી લાંબી છે. નય કુણય પખવાયમ નવીય નિદાણમ સમય સવ્યસીમ નથી રાય દોષારણે હોવીય શુક્લે સસ. પક્ષપાત ન કરવો, નિદાન ન બાંધવું એટલે કે નિયાણું ન બાંધવું, બધા જીવો પ્રત્યે સમદૃષ્ટિ સમદર્શી હોવું. સમદર્શી એટલે જેવું હોય તેવું કેવું, એમ. સમભાવ નથી કીધો, સમદર્શી છે. ઈષ્ટમાં રાગ અને અનિષ્ટમાં દ્વેષ ન કરવો. સ્ત્રી પુત્ર મિત્ર વગેરેમાં સ્નેહરહિત રહેવું હોવું. આ શુક્લ લેશિયાના લક્ષણ છે. હું દેહાદિ સ્વરૂપ નથી અને દેહ સ્ત્રી પુત્રાદિ કંઈ પણ મારા નથી, એ ભાવના આમાં આવી, આત્મભાવના. ફરીથી પક્ષપાત ન કરવો, પોતાના દોષ જોવામાં અપક્ષપાતપણું હોવું જોઈએ. અને અહીંયા કોઈ વ્યક્તિ પ્રત્યેની વાત છે, બધી વાત છે, તો કે એમાં પક્ષપાત નહીં. જે હોય તે સાચું, પૂર્વગ્રહ કે પક્ષપાત રહિત કેવું વર્તવું કે માનવું. પછી નિયાણું ન બાંધવું, તો બધાને લાગુ પડે કે નિયાણું કરાય જ નહીં. કોઈ પણ કાળે કોઈ પણ રીતે કોઈ પણ નિયાણું કરવા જેવું નથી. એ બંધન જ છે, મોટું બંધન છે. અને બધા જીવોમાં સમદર્શી હોવું, એટલે કે કાળાને કાળું તો કહેવાય, લાલને લાલ કહેવાય, પણ એનું નામ સમદર્શિતા છે. સમદૃષ્ટિ નથી કીધું, એ જુદું. સમભાવ એ જુદું. રાગ દ્વેષ ન હોવો, અહીંયા સમદર્શી જ કીધું છે, કે બધાને એક સરખા ભાવે જોવા. ભગવાને કેવા જોયા? સર્વજીવ છે સિદ્ધ સમ. આપણાથી એટલી હદે જોઈ શકાય તો સારી વાત છે, ન જોઈ શકાય તો એટલીસ્ટ આત્મા છે એટલું તો જોવાય ને. સિદ્ધ સમ ન હોય તો કાંઈ નહીં, મારા જેવો તો છે, મારા જેવો માણસ છે કે આત્મા છે, એટલું તો થઈ શકે. અને એ કેવો છે એ પ્રમાણે. ખરાબ કામ હોય તો ખરાબ કેવું જ જોઈએ, સારું હોય તો સારું કેવું જ જોઈએ. ભાઈ એમાં મને પાપ લાગે કે મને પુણ્ય થઈ જાય એવું નથી. જે જેમ છે તેમ કહેવાય અને મનાય. બધા ધર્મ સારા સરખા, બધા આચાર્ય સરખા, બધા ગુરુ સરખા, એમાં આપણે કહીએ છીએ? નથી કહેતા. એમાં ભાગ પાડીએ જ છીએ અને પાડવા જ જોઈએ. વિવેક રાખવો એનું નામ જ ભાગ પાડવાનું છે ને. વિવેક કરી લેવું જોઈએ. ચાલો, અહીંયા પાંચમું પૂરું થાય છે અધિકાર. છઠ્ઠો અધિકાર ગતિનો શરૂ થાય છે, એટલે આ બધા લક્ષણનો અધિકાર પૂરો થયો. 518 ગાથા નંબર. લેસાણમ ખલુ અંસા 26 હોંતી તત્થમજ્જિમયા આહુગ બંધણ જોગા 88 વગરીસ કાલ ભવા. હવેની જે વાત આવે છે એ અમુક રીતે નવી છે. લેશિયાના કુલ 26 અંશ બતાવ્યા છે. અંશ એટલે પર્યાય કહીએ, અંશ એટલે ભાગ પણ કહેવાય, વિભાગ પણ કહેવાય. એમાંથી વચલા 8, 26માંથી વચ્ચેના 8, એ 8 અપકર્ષ કાલમાં થાય છે. અપકર્ષ કાલ, આકર્ષણ કહીએ તેમ અપકર્ષ. અને એ આયુષ્ય કર્મના બંધને યોગ્ય જ હોય છે, થાય છે. આપણે વાત તો થઈ ગઈ છે આજે સવારે, પણ એ જ વાત છે, બીજું કાંઈ નથી. કે જે 26 અંશ કીધા એમાં વચ્ચેના 8 અંશ છે એ અપકર્ષકાલ છે. એટલે 26 વસ્તુ પડી હોય, 26 મિનિટ હોય, તો હું કહું કે વચ્ચેની 26 મિનિટમાં વચ્ચેની 8 જે થાય એના પ્રમાણમાં થાય છે. એટલે એક બાજુ 18 આવે એમ, અથવા 18 ને 8 એમાં તો પછી નહીં આવી, 18 + 8 પણ તો વચ્ચે એમ લખ્યું છે, વચ્ચેની વિચારવાનું છે. તો કે એટલામાં જે કંઈ આયુષ્ય બંધાવાનું છે તે થાય છે.
પહેલાં લેશિયાના જગન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ એમ 3 ભેદ પાડ્યા. એટલે 6 લેશિયાના 3 એટલે 18 થયા. એટલે એ 18 ભેદ ગણવાના અને એમાં 8 અપકર્ષ સમય એટલે 18 પરિણામ લીધા અને 8 સમય લીધા. એ ત્યારે બંધાય છે. એમ હવે જોઈએ કેવી રીતે છે. તો કે માનો કે કર્મભૂમિના મનુષ્ય કે તિર્યંશ એટલે આપણે બધા કર્મભૂમિના, એમાં મનુષ્યની પૂજ્યમાન આયુષ્યનું પ્રમાણ 6561 વર્ષ છે. આમાં આંકડો લખેલો છે એટલે બોલું છું. 6561 વર્ષના આયુષ્ય થતા હોય છે, કેટલાકના હોય તો જ લખ્યું હોય ને તિર્યંશના, સમજી જવાનું. કર્મભૂમિ ખરી પણ તિર્યંશમાં, એમ આપણે નહીં, મનુષ્યમાં નહીં. તો કે એ બેમાંથી ભૂજ્યમાન આયુ એટલે આપણું વર્તમાન આયુષ્ય કે જે ભોગવતા જઈએ છીએ જન્મ્યા ત્યારથી ઘટતું જાય છે, ઉંમર મળતી જાય છે અને આપણું આયુષ્ય ઘટતું જાય છે, દળિયા ઘટતા જાય છે. એટલે ભૂજ્યમાન એટલે ભોગવાતા ચાલ્યા છે તે આયુષ્યના દળિયા જે કર્મના, આયુષ્ય કર્મના એ ભોગવાતા જાય છે તે એટલે ભૂજ્યમાન વર્તમાન. એમ એ પ્રોસેસ ચાલુ છે. એમાં આ રીતે જાય છે. અને એમાંથી પહેલો સમય એટલે 6561ના 2 ભાગ જતાં કેટલા રહીએ? તો કે 2187 વર્ષ રહ્યા. 2 ભાગ જતા, જેમ 60માંથી 2 ભાગ જાય તો 40 થાય, એવી રીતે. તો કે એટલા 2187 વર્ષ પૂરા થાય એટલે એનો પ્રથમ સમય એટલા ગયા પછી. તો કે એ પહેલો સમય છે. ત્યાંથી માંડીને અંતર્મોઢ સુધીનો જે કાંઈ છે કાળ એને પહેલું અપકર્ષ કહેવાય છે. એટલે આપણે જે કહ્યું હતું એ જ કે 60માંથી 40 2 ભાગ બાદ કરતાં જે બાકી રહ્યું તે એટલે કે 40 વર્ષ પૂરા થયા પછીનો પહેલો સમય. એ પહેલાં સમયની ગણતરી છે. ત્યારથી શરૂ કરીને કે જે અંતર્મુહૂર્તનો સમય હોય એ જ સમયે બંધાઈ જાય, અથવા ત્યારથી માંડીને 48 મિનિટમાં એક સમય ઓછો, એટલી વખતમાં એટલે 2 ઘડી ગણો ને, એટલી વારમાં જો એ બંધાઈ જાય તો બંધાઈ જાય. એક સમયથી માંડીને કોકનો એક સમયમાં બંધાય, કોઈનો 2, કોઈનો 5, કોઈનો 48 મિનિટમાં, 45 મિનિટ પછી પણ બંધાય. એટલે પરિણામ એટલો ટાઈમ ટકે. એટલે એટલી વારમાં પરિણામમાં જે વધઘટ આવે એ પ્રમાણે થાય. તો કે એ જે છે એ પ્રથમ અપકર્ષ. ત્યારે બંધાય તો બંધાય, નહીં તો બાકીનો જે સમય રહ્યો એના 2 ભાગ પડે અને 1 ભાગ પડે. એટલે ત્યારે પાછો છે એનો પહેલો સમય ત્યારે બંધાય, એ બીજો અપકર્ષ. પછી ત્રીજી વાર થાય તે ત્રીજો અપકર્ષ, ચોથી વાર થાય તે ચોથો અપકર્ષ. એવી રીતે 8 અપકર્ષ સુધી આટલા લાંબા આયુષ્ય હોય તો હોઈ શકે, થઈ શકે છે, બાકી થઈ શકતું નથી. માનો કે એમાં બંધાઈ જ જાય છેવટ 8મામાં, એવો નિયમ નથી. બંધાવાની શક્યતા છે. એટલે જ્ઞાની પુરુષ યોગ્યતા શબ્દ વાપરે છે કે એવી યોગ્યતા છે. જો થાય તો ઠીક છે, બંધાય તો ઠીક છે, નહીં તો ઉઘાડી ખુલ્લી તલવાર છે, લટકતી તલવાર છે. પુરુષાર્થ કરવાની બારી ખુલ્લી જ છે, કરી શકાય છે. છેલ્લી ઘડીએ દેહ છૂટે છે, પ્રાણ છૂટે છે, તે સમયે એને છૂટવાનું હોય તો, બાંધવાનું હોય તો ત્યારે બાંધે. ત્યારે બાંધવું જ પડે. બાંધવાનું હોય તો નહીં તો ક્યાં જાય? આયુષ્યનો બંધ બાંધે પછી જ ક્યાંક જવાય ને. એટલે એના માટેનો એક શબ્દ છે કે અસંક્ષેપ અદ્ધા. સંધિ થઈ ગઈ. અસંક્ષેપ વત્તા અદ્ધા. અદ્ધા સમય આપણે કહીએ છીએ. એક સમય બોલાતો નથી, અદ્ધા સમય. એના પરથી સમય પ્રબદ્ધ આવ્યું. તો કે અદ્ધા એટલે બીજું કાંઈ નહીં, એક સમય જ કેવું છે. સમય માત્ર જ કેવું છે, એક ગણતરી નહીં, સમય. અદ્ધા સમય એટલે અહીંયા જે શબ્દ મૂક્યો તે અસંક્ષેપાદ્ધા. એટલે કે 8 સુધીમાં ન થયું, સંક્ષેપમાં ન પૈતું તો છેલ્લે, પછી છેલ્લી મિનિટે આપણે કહે ને અત્યાર સુધી ન કર્યું તો હવે છેલ્લી મિનિટે, લાસ્ટ મિનિટ કરવું પડે, એના જેવું. તો કે હવે છેલ્લી સેકન્ડે, છેલ્લા સમયે, એ પણ કેવું? પૂજ્યમાન આયુના અંતિમ આવલીના અસંખ્યાતમાં ભાગ પ્રમાણે સમય. એટલે અવિભેક પ્રતિછેદથી પછી આગળ તો કાંઈ છે જ નહીં. અને એની પહેલાંનો સમય એટલે છેલ્લામાં તો કહેવાય નહીં, એટલે એની પહેલાંનો એક સમય ઓછો. એમ એ સમયમાં અવશ્ય આયુષ્ય બંધાઈ જાય છે. ત્યારે બંધાઈ જાય છે એને. અને શું કામ? તો કે સમય પ્રબદ્ધથી. એ આમાં નથી લખ્યું પણ ગણવું પડે. એક સમય પ્રબદ્ધ એટલા માટે કે એક સમયે જ જે કર્મ બંધાય છે કે નો કર્મ બંધાય છે, ફરી શરીર લેવાનું હોય તો, એટલે એને સમય પ્રબદ્ધ કહેવું પડે. એક સમયે કોઈ પણ જીવનું બંધાતું કર્મ, તેનું નામ સમય પ્રબદ્ધ. અહીંયા આટલું પૂરું થાય છે. પછીનું આપણે આવતીકાલે વિશેષ લઈશું. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.